નમસ્તે મિત્રો, બી ધ ફર્સ્ટ એકેડમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે દિનેશ વલ્લી અને મિત્રો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે ભારતના બંધારણના સ્ત્રોતો કયા કયા છે, એટલે કે ભારતનું બંધારણ ઘડતા પહેલા કયા કયા બંધારણની ડિટેલમાં સ્ટડી કર્યા પછી જ આપણું જે ભારતનું આધુનિક બંધારણ છે એનું ઘડતર કરવામાં આવે છે। તો આપણે કયા કયા દેશમાંથી કઈ કઈ બાબતોને આપણે આપણા બંધારણમાં સ્વીકારેલ છે એ દરેક બાબતની આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરવાની છે। તો મિત્રો, જો અમારા બી ધ ફર્સ્ટ એકેડમીના વિડીયો તમને ઉપયોગી સાબિત થતા હોય તો તમારા મિત્ર સર્કલમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં જે પણ વિદ્યાર્થી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય અને જેને ખરેખર જરૂર છે એવા વિદ્યાર્થીઓને જરૂર શેર કરજો, કમેન્ટ કરજો અને લાઈક જરૂર કરજો। તો મિત્રો, વધારે ટાઈમ આપણે વેસ્ટ ના કરતા આપણે સીધા પોઈન્ટ્સ પર આવીએ છીએ। તો આજનો આપણો પોઈન્ટ છે મિત્રો, ભારતનું જે બંધારણ છે એ બંધારણના સ્ત્રોતો કયા કયા છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છે। સોર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઠીક છે। તો ચાલો જોઈએ આપણે કે અહીંયા પહેલો જ જે સોર્સ છે આપણો ભારત સરકાર અધિનિયમ 1935। તો મિત્રો, આગળના સેશનમાં આપણે ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં જે ભારત સરકાર અધિનિયમ છે 1935 એના વિશે આપણે ડિટેલમાં ઓલરેડી ચર્ચા કરી ગયા છે। તો આ અધિનિયમમાંથી આપણા ભારતના બંધારણમાં કઈ કઈ બાબતો આપણે સ્વીકારેલ છે એ દરેક બાબતની આપણે અહીંયા ચર્ચા કરીશું। તો પહેલી જે બાબત છે મિત્રો એ સંઘીય વ્યવસ્થા અથવા તો એને સમવાયી તંત્ર તરીકે પણ ઓળખીએ છીએ। તો મિત્રો, સંઘીય વ્યવસ્થા આનો મતલબ શું થાય છે તો થોડો એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। તો મિત્રો, સંઘીય વ્યવસ્થામાં આપણે જોઈએ તો બે પ્રકારની સરકાર હોય છે, એક કેન્દ્ર સરકાર અને એક રાજ્ય સરકાર, બરાબર। તો બે પ્રકારની સરકાર હોય છે, કેન્દ્ર અને રાજ્ય, અને આ બે સરકારો વચ્ચે શું હશે કે સત્તાનું વિભાજન થયેલું હશે, બરાબર, સત્તાનું વિભાજન। તો મિત્રો, સત્તાનું વિભાજન કઈ રીતે હશે એના વિશે પણ આપણે થોડીક બેઝિક ડિટેલ મેળવી લઈએ અહીંયા। તો અલગ અલગ વિષયોની વહેંચણી, બરાબર, વિષયોની વહેંચણી અહીંયા કરવામાં આવેલ છે, બરાબર। તો એ વહેંચણી વિશે આપણે અહીંયા થોડું જોઈએ તો ત્રણ પ્રકારની અહીંયા યાદીઓ આપણે જોઈએ, તમને આ બધાને ખ્યાલ હશે। પહેલી જે સૂચિ હોય છે, યાદી હોય છે સમવર્તી યાદી અથવા તો સૂચિ, બરાબર। બીજી છે કેન્દ્ર સરકાર અને બીજી રાજ્ય સૂચિ। તો મિત્રો, આ ત્રણ યાદીઓ અથવા સૂચિઓમાં અલગ અલગ વિષયોની વહેંચણી કરવામાં આવેલી છે। તો આપણને સમવર્તી સૂચિ અથવા તો યાદી છે તો સમવર્તી સૂચિમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે, પણ જો કોઈ પણ એક કાયદો બનાવ્યો છે અને એ કાયદા વચ્ચે કોઈ વિવાદ થાય તો કેન્દ્ર સરકારનો જે કાયદો હશે એ માન્ય ગણવામાં આવશે। ખ્યાલ આવી ગયો મિત્રો? અને કેન્દ્ર સરકારની જે યાદી છે એમાં જેટલા પણ વિષયો આવતા હોય એના પર કેન્દ્ર સરકાર કાયદા બનાવશે, અને રાજ્ય સૂચિની અંદર જેટલા પણ વિષયો આવતા હોય એની અંતર્ગત રાજ્ય પોતાના કાયદા કાનૂન બનાવશે। તો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે સંઘીય વ્યવસ્થામાં બે પ્રકારની સરકાર હોય છે, બરાબર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અને બંને વચ્ચે સત્તાનું વિભાજન। તો આને આપણે સંઘીય વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ। આટલે સુધી ખ્યાલ આવી ગયો છે। તો આપણે નેક્સ્ટ જોઈએ કે રાજ્યપાલ છે, રાજ્યપાલનો જે હોદ્દો છે એ પણ આપણે અધિનિયમ 1935માંથી સ્વીકારેલ છે। તો મિત્રો, જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો, બરાબર, આઝાદ નહોતો થયો, બરાબર, ત્યારે જે પ્રાંતો હતા, બરાબર, એ પ્રાંતોનું વહીવટી કાર્ય, બરાબર, દરેક કાર્ય કોણ કરતું હતું? રાજ્યપાલ, બરાબર, રાજ્યપાલ દરેક કાર્ય કરતા હતા અને તે સમયે મુખ્યમંત્રી ન હતા। તેથી જ મિત્રો આપણે અને જ્યારે દેશ આઝાદ થયા પછી મુખ્યમંત્રી આવે છે અને તેથી દરેક વહીવટી કાર્ય એ રાજ્યપાલના નામે થાય છે, બરાબર છે મિત્રો। કોઈ પણ રાજ્ય છે, બરાબર, રાજ્યનું દરેક વહીવટી કાર્ય કોના નામે થાય છે? રાજ્યપાલના નામે થાય છે। તો મિત્રો, આજે આપણે જે બાબત છે એ પણ આપણે ક્યાંથી સ્વીકારેલ છે? ભારત સરકાર અધિનિયમ 1935માંથી। તો અહીંયા સુધી આપણને ખ્યાલ આવી ગયો છે। તો આગળ જોઈએ મિત્રો, હવે આવે છે ન્યાયપાલિકા, બરાબર છે। તો ન્યાયપાલિકા, જ્યારે મિત્રો આપણે જે સંઘીય કોર્ટની સ્થાપના આપણે ઓલરેડી જે ભારત સરકાર અધિનિયમ 1935 વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી, ત્યારે મિત્રો આપણે ન્યાયપાલિકાની સ્થાપના એ પણ આપણે ક્યાં જોઈ હતી? 1937ની સાલમાં સંઘીય કોર્ટની સ્થાપના
બરાબર, એ ક્યારે થાય છે? 1937માં કરવામાં આવે છે, બરાબર. અને ત્યારે મિત્રો આપણે જોઈએ કે પ્રાંતો અને કેન્દ્ર, બરાબર, પ્રાંતો અને કેન્દ્ર વચ્ચે કોઈ વિવાદ સર્જાયો હોય, બરાબર, અથવા તો વિવાદ સર્જાય છે તો એના નિરાકરણ માટે, બરાબર, કોઈ વિવાદ પ્રાંતો વત્તા કેન્દ્ર વચ્ચે કોઈ વિવાદ સર્જાય છે, બરાબર, તો વિવાદ સર્જાય છે એના નિરાકરણ માટે આપણે જે ન્યાયપાલિકા છે એની અહીંયા સ્થાપના કરવામાં આવે છે અને એનો ઉદ્દેશ્ય જે હોય છે, બરાબર. તો મિત્રો પ્રાંતો અને કેન્દ્ર વચ્ચે કોઈ વિવાદ સર્જાય તો એના નિરાકરણ માટે ક્યાં જશે? એનું નિરાકરણ લાવવા માટે આપણે ન્યાયાલયમાં જઈશું અને એનું જે નિર્ણય હશે એ અંતિમ હશે. તો મિત્રો ન્યાયપાલિકાની જે વ્યવસ્થા છે એ પણ આપણે ભારત સરકાર અધિનિયમ 1935માંથી સ્વીકારેલ છે. તો અહીંયા પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તો જોઈએ હવે આગળ નેક્સ્ટ કટોકટીની જોગવાઈ. મિત્રો ભારત સરકાર અધિનિયમ 1935માંથી આપણે જે કટોકટીની જોગવાઈ છે એ પણ આપણે સ્વીકારવામાં આવેલી છે. પણ મિત્રો અહીંયા એક કન્ફ્યુઝન આવે છે કે જો કદાચ આપણને એવું પૂછે કે ઓપ્શનમાં એવું આપ્યું હોય કે કટોકટીની જોગવાઈ આપણે ક્યાંથી લીધેલ છે, તો આપણો આન્સર હોવો જોઈએ ભારત સરકાર અધિનિયમ. પણ ઓપ્શનમાં કદાચ જર્મનીનું બંધારણ પણ આપેલું હોય તો ત્યાં આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે આ જે વસ્તુ આપણે કટોકટીની જોગવાઈ 1935માંથી સ્વીકારેલ છે, પણ જ્યારે કટોકટી લાગુ હોય, બરાબર, કટોકટી લાગુ હોય ત્યારે આપણા જે મૂળભૂત અધિકારો છે, બરાબર, મૂળભૂત અધિકારો એને શું કરી દેવામાં આવે છે? વિલંબિત, બરાબર, અને સ્થગિત કરી દેવામાં આવે છે. એટલે કે જ્યારે કટોકટી લાગુ હોય ત્યારે આપણા જે મૂળભૂત અધિકારો છે એને વિલંબિત કરી દેવામાં આવે છે, એટલે એને સ્થગિત કરી દેવામાં આવે છે, બરાબર. આ બાબત આપણે ક્યાંથી લીધી છે? જર્મનીના બંધારણમાંથી લીધેલ છે. તો મિત્રો આ બે વસ્તુમાં આપશોને અહીંયા ધ્યાન રાખવું પડશે કે ભારત સરકાર અધિનિયમ 1935માંથી આપણે કટોકટીની જોગવાઈ સ્વીકારેલી છે અને જ્યારે કટોકટી લાગુ હોય ત્યારે મૂળભૂત અધિકારોને એ વિલંબિત થઈ જશે. આ જોગવાઈ આપણે ક્યાંથી સ્વીકારેલી છે? જર્મનીના બંધારણમાંથી. તો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો જોઈએ આગળ નેક્સ્ટ. હવે આવે છે જાહેર સેવા આયોગ, બરાબર છે મિત્રો. જાહેર સેવા આયોગ છે એ પણ આપણે ઓલરેડી આગળના જે લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે એના પહેલા જે છે મિત્રો કેન્દ્રીય જાહેર સેવા આયોગ, બરાબર, આપણે અધિનિયમ 1919માં આપણે અહીંયા એ લીધેલ હતું. પણ અહીંયા જે છે ભારત સરકાર અધિનિયમ 1935માંથી આપણે શું સ્વીકાર્યું છે? જાહેર સેવા આયોગ, બરાબર. તો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે આપણે ભારત સરકાર અધિનિયમ 1935માંથી સંઘીય વ્યવસ્થા, રાજ્યપાલનો હોદ્દો, ન્યાયપાલિકા, કટોકટીની જોગવાઈ અને વહીવટી વિગતો અને જાહેર સેવા આયોગ, આટલી બાબતો આપણે ભારતના બંધારણમાંથી સ્વીકારેલી છે. ઠીક છે, ખ્યાલ આવી ગયો મિત્રો. હવે જોઈએ આગળ નેક્સ્ટ. હવે આવે છે કે બ્રિટનના બંધારણમાંથી કઈ કઈ બાબતો આપણે સ્વીકારેલી છે. પહેલી છે સંસદીય શાસન પ્રણાલી, બીજું આવે છે કાયદાનું શાસન, કાયદાકીય પ્રક્રિયા, દ્વિગૃહીય સંસદ, સોરી મિત્રો અહીંયા દ્વિગૃહીય સંસદ, બરાબર, સંસદ નહીં આવે, દ્વિગૃહીય વ્યવસ્થા આવશે મિત્રો, બરાબર. એકલ નાગરિકતા, કેબિનેટ પદ્ધતિ, વિશેષાધિકારની રીત, સંસદીય વિશેષાધિકાર અને રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. તો મિત્રો અહીંયા 9 જેટલી બાબતો છે આપણે એ બ્રિટનના બંધારણમાંથી સ્વીકારેલી છે. તો દરેક બાબતનું આપણે 1 by 1 આપણે અહીંયા ચર્ચા કરીએ. જોઈએ આપણે મિત્રો. હવે પહેલું જે છે સંસદીય શાસન પ્રણાલી. ઠીક છે મિત્રો. તો કોઈ પણ દેશ છે, બરાબર, સંસદીય શાસન પ્રણાલીમાં મિત્રો સંસદ જે પોતાનો નિર્ણય લેશે એ નિર્ણય કોણ લેશે? એ સંસદ લેશે, બરાબર. કોઈ પણ કાયદો બનાવવાનો છે તો સંસદ એ કાયદો બનાવશે. કોઈ પણ નિર્ણય લેવો છે તો પોતાની જે દેશ છે એને સંસદ છે એ પોતાનો નિર્ણય અહીંયા આપશે અને એ નિર્ણય આખા દેશમાં માન્ય ગણાશે, બરાબર. અને એ જ રીતે કાયદો બનાવશે અને કાયદામાં ફેરફાર પણ કરશે. તો આ સત્તા કોની પાસે રહી રહી છે? સંસદીય શાસન પ્રણાલીમાં આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. અને જે પણ મંત્રીમંડળ
જો મિત્રો આપણે અહીંયા સરકાર ચૂંટણી થાય છે, સરકાર બને છે, સરકાર બન્યા પછી એમાં કેબિનેટ મિનિસ્ટ્રી બને છે, બરાબર, અને એનું આખું એક મંત્રીમંડળ હોય છે, અને એ મંત્રીમંડળ જે છે મંડળ એ સંસદ પ્રત્યે જવાબદાર હોય છે, સંસદ પ્રત્યે જવાબદાર હોય છે। તો મિત્રો આ કંઈક એવી બાબતો હતી જેના વિશે આપણે ચર્ચા કરી કે સંસદીય શાસન પ્રણાલીમાં સંસદનો નિર્ણય જે આખા દેશમાં લાગુ કરે છે, સંસદ કાયદો બનાવશે, કાયદામાં ફેરફાર કરશે, અને સંસદની અંદર જે મંત્રીમંડળ રહેલું છે મિત્રો, એની અંદર કેબિનેટ મંત્રી જે હોય છે એ એનો નિર્ણય, આખી જે કેબિનેટ હોય છે એ આખા જે પણ નિર્ણયો લે છે કેબિનેટ લે છે, અને એની અંતર્ગત આવેલું જે મંત્રીમંડળ છે એ સંસદ પ્રત્યે જવાબદાર હોય છે, બરાબર મિત્રો। તો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે। તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ કે કાયદાનું શાસન, બરાબર। કાયદાનું શાસન જે વ્યવસ્થા છે એ પણ આપણે બ્રિટનના બંધારણમાંથી સ્વીકારેલી છે મિત્રો, બરાબર। હવે કોઈ વ્યક્તિનું શાસન નહીં, બરાબર, એ મિત્રો જોઈએ કોઈ વ્યક્તિનું શાસન નહીં, પણ કોઈ વ્યક્તિ, કોઈ પ્રતિનિધિ છે જે આપણા ચૂંટાઈને આવે છે અને સત્તા સંભાળે છે, તો કાયદાનું જે આખું શાસન છે મિત્રો, બરાબર, એ કાયદામાં ફેરફાર ન કરે, પોતે જાતે ફેરફાર ન કરે, એના માટે એક આખી વ્યવસ્થા કરવામાં આવી છે જેને કાયદાનું શાસન તરીકે આપણે ઓળખીએ છીએ। તો મિત્રો આ જે વ્યવસ્થા છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, બરાબર। અનુચ્છેદ 14માં આવનારું જે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે આ કાયદાનું શાસન વ્યવસ્થા જે છે એના વિશે આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરીશું। તેમ છતાં અહીંયા બેઝિક એક કોન્સેપ્ટ આપણે સમજી લઈએ કે તમામ વ્યક્તિને સમાન ગણતા, કાયદા સમક્ષ સમાનતાનો કાયદો એ સર્વોપરી રહેશે। આ જે વ્યવસ્થા છે આપણે ક્યાં મળે છે? કાયદાનું શાસનમાં મળે છે। તો આના વિશે આપણે મિત્રો આગળ ડિટેલમાં ચર્ચા કરીશું। ખાલી અહીંયા આપણે આટલી જાણકારી મેળવી લીધી ઇનફ છે। તો જોઈએ આગળ નેક્સ્ટ। હવે આવે છે મિત્રો કાયદાકીય પ્રક્રિયા, બરાબર। કાયદાકીય પ્રક્રિયા એ વ્યવસ્થા આપણે ક્યાંથી લીધી છે? બ્રિટનના બંધારણમાંથી આપણે સ્વીકારેલી છે, ઠીક છે। તો જોઈએ કે કોઈ પણ કાયદો બનાવવો છે તો સંસદ બંને ગૃહમાંથી ખરડો પસાર કરશે, બરાબર। સંસદ છે બંને ગૃહમાંથી ખરડો પસાર કરશે, બરાબર। પસાર થયા પછી ક્યાં જશે? રાષ્ટ્રપતિ, બરાબર। તો બંને ગૃહ એટલે મિત્રો આપણે એક લોકસભા અને બીજું રાજ્યસભા, બરાબર છે। તો આ બંને ગૃહમાંથી ખરડો પસાર થયા પછી ક્યાં જશે? રાષ્ટ્રપતિ પાસે જશે, અને રાષ્ટ્રપતિ પોતાની સહી કરશે પછી એ શું બનશે? આપણો કાયદો બનશે। તો મિત્રો આ જે વ્યવસ્થા છે એને જ આપણે કાયદાકીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। ખ્યાલ આવી ગયો મિત્રો? અને આ જે વ્યવસ્થા છે એ પણ આપણે ક્યાંથી લીધી છે? બ્રિટનના બંધારણમાંથી લીધેલ છે। તો કાયદાકીય વ્યવસ્થામાં સંસદ કોઈ પણ કાયદો બનાવવા માટે એક ખરડો પસાર કરશે બંને ગૃહમાંથી, બંને ગૃહમાંથી ખરડો પસાર થયા પછી એ ક્યાં જશે? રાષ્ટ્રપતિ પાસે જશે, અને રાષ્ટ્રપતિ એ ખરડા પર પોતાની સિગ્નેચર હસ્તાક્ષર કરશે પછી આપણો કાયદો બની જાય છે। તો આ જે વ્યવસ્થા છે એને મિત્રો આપણે કાયદાકીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। ખ્યાલ આવી ગયો મિત્રો? હવે જોઈએ આગળ નેક્સ્ટ। હવે આવે છે મિત્રો એકલ દ્વિગૃહી વ્યવસ્થા। અહીંયા સંસદ નથી મિત્રો, વ્યવસ્થા આવશે, બરાબર। દ્વિગૃહી વ્યવસ્થા, તો એના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો અહીંયા કે દ્વિગૃહી વ્યવસ્થામાં આપણું જે ભારત દેશ છે, ભારત દેશના બંધારણની અંદર ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એવી બે વ્યવસ્થા છે, બરાબર છે મિત્રો। તો આમાં મિત્રો ઉપલા ગૃહમાં આપણે જોઈએ તો અહીંયા ઉપલા ગૃહમાં શું આવશે? રાજ્યસભા, અને નીચલા ગૃહમાં આવશે આપણી લોકસભા, બરાબર। તો અહીંયા દ્વિગૃહી વ્યવસ્થા એટલે આપણા બે ગૃહ છે, એક ઉપલું ગૃહ, નીચલું ગૃહ, જેને આપણે ઉપલા ગૃહને કહીએ છીએ રાજ્યસભા, નીચલા ગૃહને કહીએ છીએ લોકસભા, બરાબર। તો આ રીતની જે વ્યવસ્થા છે એ પણ આપણે ક્યાંથી લીધેલી છે? એ બ્રિટનના બંધારણમાંથી આપણે લીધેલ છે। તો એવી જ રીતે જોઈએ મિત્રો તો રાજ્યમાં પણ એવું જ કંઈક આવે છે। રાજ્યમાં વિધાનસભા હશે, બરાબર, અને એક વિધાન પરિષદ હશે,
બરાબર. આપણા ગુજરાતમાં ખાલી વિધાન પરિષદ છે, આ ઓપ્શનલ છે. બરાબર, વિધાન પરિષદ એ ઓપ્શનલ છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે દ્વિગૃહી વ્યવસ્થામાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, રાજ્યસભા અને વિધાનસભા એવી બે વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને એ જે વ્યવસ્થા છે આપણે ક્યાંથી લીધેલી છે? બ્રિટનના બંધારણમાંથી આપણે લીધેલ છે. તો મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. તો આપણે જોઈએ આગળ નેક્સ્ટ કે એકલ નાગરિકતા. બરાબર, એકલ નાગરિકતા. તો મિત્રો આપણું જે ભારતનું બંધારણ છે, બરાબર, ભારતનું બંધારણ જે છે એમાં આપણે એકલ નાગરિકતા સ્વીકારેલ છે. બરાબર. પરંતુ મિત્રો એક આપણે અમેરિકાની વાત કરીએ, યુએસના બંધારણમાં વાત કરીએ તો એમાં રાજ્ય વત્તા કેન્દ્ર, બરાબર, એવી બે નાગરિકતા એટલે કે બે નાગરિકતા ત્યાં આપણે અમેરિકામાં જોવા મળે છે. પણ એવી વ્યવસ્થા મિત્ર આપણા ભારતના બંધારણમાં જોવા મળતી નથી. આપણે જે કેન્દ્રનું એક જ, આખા ભારતનું એક જ નાગરિકતા હોય છે, જ્યારે અમેરિકાના બંધારણમાં રાજ્યની અલગ અને કેન્દ્રની અલગ નાગરિકતા હોય છે. અને આવી જ સેમ વ્યવસ્થા આપણે બ્રિટનના બંધારણમાં જોવા મળે છે. ત્યાં એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ છે અને એ જ વસ્તુ આપણે બ્રિટનના બંધારણમાંથી ભારતના બંધારણમાં સ્વીકારેલ છે. તો આટલે સુધી ખ્યાલ આવી ગયો મિત્રો. તો જોઈએ આપણે આગળ નેક્સ્ટમાં આવે છે મિત્રો કે કેબિનેટ પદ્ધતિ. બરાબર. હવે કેબિનેટ જે સિસ્ટમ છે, બરાબર, એ પણ આપણે બ્રિટનના બંધારણમાંથી સ્વીકારેલી છે. તો કેબિનેટ વ્યવસ્થા વિશે આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરી લઈએ મિત્રો કે સંસદીય પ્રણાલીમાં લોકો દ્વારા ચૂંટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે, બરાબર, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ શું કરશે કે સંસદમાં આવે છે. બરાબર. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદમાં આવે છે અને શું કરે છે? સરકાર બનાવે છે. સરકાર બનાવે છે અને સરકાર બનાવ્યા પછી સરકારને ચલાવવા માટે, બરાબર, સરકારને ચલાવવા માટે એક કેબિનેટ બનાવવામાં આવે છે. એમાં કેબિનેટમાં મિત્રો આશરે 15 જેટલા મંત્રીઓ હોય છે. બરાબર, 15 જેટલા મંત્રીઓનું આખું કેબિનેટ મંડળ હોય છે. બરાબર. અને આ જ સિસ્ટમ આપણે બ્રિટનના બંધારણમાંથી સ્વીકારવામાં આવેલ છે. હવે આ જે કેબિનેટનું આખું મંત્રીમંડળ છે એ આખા દેશનો સર્વોચ્ચ, બરાબર, સર્વોચ્ચ નિર્ણય કોણ લે છે? આપણું જે કેબિનેટ છે એના દ્વારા આપણા દેશના સર્વોચ્ચ નિર્ણયો લેવામાં આવે છે. તો મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે કે બ્રિટનના બંધારણમાંથી આપણે કેબિનેટ સિસ્ટમ, કેબિનેટ પ્રણાલી સ્વીકારવામાં આવેલ છે કે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંસદમાં આવે છે અને સંસદમાં આવ્યા પછી એ સરકાર બનાવે છે. સરકાર બનાવ્યા પછી સરકારને ચલાવવા માટે આખું કેબિનેટ મંત્રીમંડળ બનાવવામાં આવે છે. એમાં આશરે 15 જેટલા મંત્રી હોય છે અને એ મંત્રીઓનો જે નિર્ણય હશે એ આખા દેશ માટે સર્વોચ્ચ નિર્ણય હશે અને આખા દેશમાં લાગુ થશે. તો આ સિસ્ટમ વિશે પણ ખ્યાલ આવી ગયો હશે મિત્રો. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ. બરાબર. હવે આવે છે વિશેષાધિકારની રેટ. બરાબર. તો મિત્રો વિશેષાધિકારની જે રેટ છે, બરાબર, એના વિશે આપણે જોઈએ કે જ્યારે આપણા મૂળભૂત અધિકારોનું જ્યારે ઉલ્લંઘન થતું હોય, હનન થતું હોય, ત્યારે આપણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જઈએ છીએ અને બંને કોર્ટ એક રેટ્સ બહાર પાડે છે. બરાબર. તો મિત્રો જોઈએ, કોઈ પણ કાયદો બનતો હોય અથવા તો આપણા જે મૂળભૂત અધિકારોનું હનન અથવા તો ઉલ્લંઘન થતું હોય ત્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, બરાબર, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પોતાનું શું રીટ બહાર પાડશે? ખ્યાલ આવી ગયો મિત્રો. જે સુપ્રીમ કોર્ટ છે એ અનુચ્છેદ 32 પ્રમાણે પોતાની રીટ્સ બહાર પાડશે, જ્યારે હાઈકોર્ટ છે એ અનુચ્છેદ 226 પ્રમાણે રીટ બહાર પાડશે. ખ્યાલ આવી ગયો મિત્રો કે વિશેષાધિકારની રીટ છે એ પણ આપણે બ્રિટનના બંધારણમાંથી સ્વીકારેલી છે. અને આ રીટ્સ ક્યારે લાગુ પડે છે કે મૂળભૂત અધિકારોનું હનન થતું હોય, ઉલ્લંઘન થતું હોય, ત્યારે સુપ્રીમ કોર્ટ છે એ અનુચ્છેદ 32 પ્રમાણે રીટ બહાર પાડે છે અને હાઈકોર્ટ છે અનુચ્છેદ 226 પ્રમાણે રીટ બહાર પાડે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે જોઈએ કે કઈ કઈ રીટ્સ આપણા બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. બરાબર. પહેલી જે છે એને આપણે બંદી પ્રત્યક્ષીકરણ
બંદી પ્રત્યક્ષીકરણ જેને આપણે કહીએ છીએ હોબિયસ ક્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. પછી બીજી આવે છે પરમાદેશ, બરાબર, જેને આપણે કહીએ છીએ મેન્ડામસ. પછી ત્રીજી આવે છે અને પ્રતિબંધ, બરાબર, જેને આપણે પ્રોહિબિશન તરીકે ઓળખીએ છીએ, બરાબર. પછી ચોથી આવે છે ઉત્પ્રેષણ, બરાબર, જેને આપણે કહીએ છીએ સાઇટ્યો રેરી તરીકે ઓળખીએ છીએ. અને પાંચમી જે રીત છે મિત્રો, અને આપણે અધિકાર પૃચ્છા તરીકે ઓળખીએ છીએ, જેને કો વોરંટો તરીકે ઓળખાય છે. તો મિત્રો આપણા બંધારણમાં 5 પ્રકારની રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: બંધ પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિબંધ, ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા. તો મિત્રો આ જે રીત છે એના વિશે પણ આપણે આગળના જે લેક્ચર આવશે એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અથવા ખાલી તમને કઈ કઈ રીટ્સ આવે છે એ ખાલી અહીંયા મેં જણાવી છે, બરાબર. તો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે કે વિશેષાધિકારની જે રીટ છે એ પણ આપણે બ્રિટનના બંધારણમાંથી સ્વીકારેલી છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો જોઈએ આગળ નેક્સ્ટ આપણે કે સંસદીય વિશેષ અધિકાર, બરાબર. સંસદને અલગ અલગ વિશેષ અધિકારો આપવામાં આવેલા છે, એના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરીએ. તો જોઈએ અહીંયા મિત્રો આપણે કે સંસદ છે, બરાબર, એમાં સંસદને સામૂહિક અધિકાર અને વ્યક્તિગત અધિકાર, બરાબર, સંસદને સામૂહિક અધિકાર અને વ્યક્તિગત અધિકાર આપવામાં આવેલા છે, બરાબર. તો આ જે અધિકાર છે મિત્રો એ આખી સંસદ પ્રત્યે જવાબદાર હશે, અને જ્યારે પોતાનો જે વ્યક્તિગત અધિકાર છે એ ખાલી એ પોતાના વ્યક્તિગત રીતે એ જવાબદાર રહેશે. તો મિત્રો આ જે વ્યવસ્થા છે સંસદીય વિશેષાધિકારો એ પણ આપણે બ્રિટનના બંધારણમાંથી સ્વીકારેલ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો જોઈએ આગળ નેક્સ્ટ એના વિશે આપણે આગળ જેમ ચેપ્ટર આવતા જઈશું મિત્રો એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરતા જઈશું. આ તો આપણે અહીંયા શબ્દનો મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી તમને બંધારણ વિશે વધુ ને વધુ સારી રીતે ખ્યાલ આવી શકે, બરાબર છે. હવે આવે છે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, બરાબર છે મિત્રો. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિમાં આપણે જોઈએ કે આ જે વસ્તુ છે એ પણ આપણે બ્રિટનના બંધારણમાંથી સ્વીકારેલ છે. અને રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિની અંદર મિત્રો રાષ્ટ્રપતિનો હોદ્દો, બરાબર, રાષ્ટ્રપતિની જે અમુક બાબતો છે, રાષ્ટ્રપતિની બાબતો એમાં આવે છે મિત્રો ચૂંટણી, બરાબર, અને પદ પરથી દૂર કરવા, બરાબર. આ જે બાબતો છે એ આપણે દરેક બાબત આપણે બ્રિટનના બંધારણમાંથી સ્વીકારેલી છે. તો રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ એ પણ મિત્રો આપણું આવનારું જે આગળનું રાષ્ટ્રપતિનું અલગ ચેપ્ટર હશે એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો બ્રિટનના બંધારણમાંથી જેટલી પણ આપણે અહીંયા વિગતો આપણા બંધારણમાં સ્વીકારેલ છે એ દરેક બાબતો વિશે આપણે અહીંયા ચર્ચા કરી છે. તો આપ સૌને ખ્યાલ આવી ગયો છે મિત્રો? તો જોઈએ આગળ આપણે નેક્સ્ટ. હવે આવે છે અમેરિકાનું બંધારણ, બરાબર. હવે અમેરિકાના બંધારણમાંથી આપણે મિત્રો અમુકનો સ્ત્રોત, મૂળભૂત અધિકારો, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, ન્યાયપાલિકાની સ્વતંત્રતા, સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલય, હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એને દૂર કરવાની પ્રક્રિયા, રાષ્ટ્રપતિને મહાભિયોગની પ્રક્રિયા અને ન્યાય પુનઃ અવલોકન, બરાબર. આટલી બાબતો મિત્રો આપણે અમેરિકાના બંધારણમાંથી સ્વીકારેલ છે. તો મિત્રો આપણું જે આગળનું જે સેશન આવવાનું છે એમાં આપણે આમુખ, ભારતના બંધારણની જે આમુખ છે એને આપણે કહીએ છીએ પ્રિએમ્બલ, બરાબર. એના વિશે આપણે અલગથી ચેપ્ટર રાખ્યું છે, તેમાં આપણે અહીંયા વિશેષ ડિટેલમાં ચર્ચા કરીશું. મૂળભૂત અધિકારોનું પણ આપણે અલગથી એક ચેપ્ટર રાખ્યું, સેશન રાખ્યું છે, એમાં પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ મિત્રો અહીંયા આવે છે ઉપરાષ્ટ્રપતિ, બરાબર છે. તો ઉપરાષ્ટ્રપતિનો જે કોન્સેપ્ટ છે એ પણ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ ઉપરાષ્ટ્રપતિ વિશે. મિત્રો કે અમેરિકાના બંધારણમાં, બરાબર છે, યુએસએના બંધારણમાં રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ પછી જે સૌથી શક્તિશાળી પદ હોય એ કોનું છે?
ઉપરાષ્ટ્રપતિનું છે. પણ જ્યારે રાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો સંભાળતા ના હોય અથવા રાજીનામું મૂકી દે, કોઈ પણ સંજોગો અનુસાર રાષ્ટ્રપતિ પોતાનું પદ સંભાળી ના શકતા હોય, ત્યારે જે ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ તરીકે પોતાનું પદ સંભાળે છે. અને એની જેટલી પણ પાવર હોય છે એ અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિના બધા જ પાવરો મળી જાય છે જ્યારે એ રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળતા હોય ત્યારે. અને એવી જ વ્યવસ્થા મિત્રો આપણા ભારતના બંધારણમાં જોવા મળતી નથી. એ કઈ રીતે? તો એના વિશે પણ આપણે ચર્ચા કરીએ મિત્રો, કે ભારતના બંધારણમાં જ્યારે રાષ્ટ્રપતિના પદ તરીકે ઉપરાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો સંભાળે છે એ માત્ર 6 મહિના પૂરતો જ હોય છે, બરાબર. અને કમ્પેર ટુ અમેરિકાના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને જ્યારે રાષ્ટ્રપતિના પદ તરીકે પદ સંભાળે છે અને ત્યારે જેટલા પાવર મળે છે એટલી શક્તિ આપણા ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને મળતી નથી. તો મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે કે કહેવાનો મતલબ એ જ છે કે ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને જેટલા પાવર મળે છે અમેરિકાના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને જેટલા પાવર મળે છે એટલા પાવર આપણા ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને મળતા નથી. અને એ છે એ હોદ્દાના રૂએ એ રાજ્યસભાના સભાપતિ હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો એ અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે, પરંતુ અમેરિકાના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ જેટલા પાવર્સ મળે છે એ પ્રમાણે એની કમ્પેરિઝનમાં આપણા ઉપરાષ્ટ્રપતિને એટલા પાવર્સ મળતા નથી. ખ્યાલ આવી ગયો? અને રાજ્યસભાના સભાપતિ તરીકે એની નિમણૂક થાય છે. તો મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે કે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો આપણે અમેરિકાના બંધારણમાંથી સ્વીકારેલ છે. ખ્યાલ આવી ગયો? હવે આવે છે ન્યાયપાલિકાની સ્વતંત્રતા, બરાબર. હવે ન્યાયપાલિકાની સ્વતંત્રતા છે એ પણ મિત્રો આપણે અમેરિકાના બંધારણમાંથી સ્વીકારેલ છે. તો જોઈએ મિત્રો, ન્યાયપાલિકા, બરાબર. ન્યાયપાલિકાની જે કાર્યવાહી છે એ દબાણ વિના, બરાબર, ભયમુક્ત રીતે પોતાની જે કાર્યવાહી છે એ કરે એના માટે એને આખી અલગ સ્વતંત્રતા આપવામાં આવી છે. ખ્યાલ આવી ગયો મિત્રો? કે આ જે વ્યવસ્થા અમેરિકાના બંધારણમાંથી સ્વીકારેલી છે. ન્યાયપાલિકા પોતાનું જે કાર્ય છે એ સ્વતંત્ર રીતે કરી શકે, એટલે કે પોતાની કાર્યવાહી કરવા માટે દબાણ વિના, એટલે કોઈ પણ પોલિટિક્સ પાર્ટી હોય, કોઈ પણ વ્યક્તિના દબાણમાં આવ્યા વિના ભયમુક્ત રીતે પોતાના નિર્ણયો છે અને પોતાની કાર્યવાહી છે એ રીતે સ્વતંત્ર રીતે કરી શકે એ વ્યવસ્થા આપણે અમેરિકાના બંધારણમાંથી સ્વીકાર કરવામાં આવેલ છે. તો એ જ રીતે જે સુપ્રીમ કોર્ટ છે એના ન્યાયાધીશોની જે નિમણૂક છે એ પણ મિત્ર સ્વતંત્ર રીતે થાય છે. એ કઈ રીતે થાય છે? કોલેજિયન વ્યવસ્થા છે એ પ્રમાણે થતી હોય છે. તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન થતો સાહેબ કોલેજિયન વ્યવસ્થા એટલે શું? કોલેજિયન આપણે સિમ્પલ ભાષામાં સમજીએ કે જજોનું ગ્રુપ હોય છે, બરાબર, એને આપણે કોલેજિયન વ્યવસ્થા કહે છે. એનું કાર્ય શું હોય છે? જજની નિમણૂક કરવાની, બરાબર, અને વત્તા રાષ્ટ્રપતિ દ્વારા આપણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એની નિમણૂક થતી હોય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? કોલેજિયન પદ્ધતિ પ્રમાણે આપણા ન્યાયાધીશોની નિમણૂક થાય છે, બરાબર, નિમાય છે. અને કોલેજિયન એટલે શું? કે જજોનું આખો એક ગ્રુપ હોય છે, બરાબર, એને આપણે કોલેજિયન તરીકે ઓળખીએ છીએ. અને એ જજો દ્વારા નિમણૂક થતી હોય અને રાષ્ટ્રપતિ દ્વારા આપણા સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશો છે એની નિમણૂક થતી હોય છે. ખ્યાલ આવી ગયો? તો ન્યાયપાલિકાની સ્વતંત્રતા જે છે એ ન્યાયપાલિકા પોતાનું કાર્યવાહી દબાણ વિના ભયમુક્ત રીતે કરે એને એ જે વ્યવસ્થા છે આપણે અમેરિકાના બંધારણમાંથી સ્વીકારેલ છે. તો અહીં સુધી આપ સૌને ખ્યાલ આવી ગયો છે મિત્રો? તો આપણે આગળ જોઈએ. હવે આવે છે મિત્રો સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવાની જે પ્રક્રિયા છે એ પણ આપણે અમેરિકાના બંધારણમાંથી સ્વીકારેલી છે. તો મિત્રો એના વિશે પણ આપણું જે આગળનું જે સેશન આવશે એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. હવે આવે છે રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા. મિત્રો અહીંયા સિમ્પલ વસ્તુ છે, અહીંયા આપણે સમજી લઈએ. રાષ્ટ્રપતિનું જે ચેપ્ટર આવવાનું છે એમાં પણ આપણે આ બાબતે ડિટેલમાં ચર્ચા કરવાની છે. પણ થોડું ઘણું આપણે બેઝિક ખ્યાલ અહીંયા મેળવી લઈએ કે
અનુચ્છેદ 61 પ્રમાણે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા ચલાવવામાં આવે છે અને મહાભિયોગની પ્રક્રિયા મિત્રો રાષ્ટ્રપતિ પર ક્યારે ચલાવવામાં આવે કે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા બંધારણનું ઉલ્લંઘન, બરાબર, જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા બંધારણનું ઉલ્લંઘન થતું હોય ત્યારે એની ઉપર રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા ચલાવવામાં આવે છે. કયા આર્ટિકલ પ્રમાણે? ભારતના બંધારણના અનુચ્છેદ 61 પ્રમાણે મહાભિયોગની પ્રક્રિયા રાષ્ટ્રપતિ ઉપર ચલાવવામાં આવે છે અને જો એ બંને ગૃહમાંથી પસાર થઈ જાય, બરાબર, ત્યારે રાષ્ટ્રપતિ છે એને પોતાનું પદ છોડી દેવું પડે છે. બરાબર, આજ સુધી એવી ઘટના બની નથી મિત્રો, પણ આપણે અહીંયા બેઝિક ખ્યાલ આવી ગયો હશે કે રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયાનો જે કોન્સેપ્ટ છે આપણે ક્યાંથી લીધો છે? અમેરિકાના બંધારણમાંથી સ્વીકારેલ છે. ખ્યાલ આવી ગયો? તો જોઈએ આગળ આપણે નેક્સ્ટ આવે છે ન્યાયની પુનઃ અવલોકન. મિત્રો અહીંયા પણ આપણે આ સિમ્પલ વસ્તુ છે એને આપણે થોડુંક આગળ ઓલરેડી જોઈ ચૂક્યા છે, પણ આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે રાજ્ય એવો કોઈ કાયદો નહીં બનાવે જે મૂળભૂત અધિકારોનો ઉલ્લંઘન કરતો હોય. બરાબર, તો જોઈએ કે રાજ્ય કોઈ પણ કાયદો, બરાબર, કોઈ પણ કાયદો એવો ના બનાવે કે જે મૂળભૂત અધિકારોને ઘટાડતો હોય અથવા તો ઉલ્લંઘન કરતો હોય. બરાબર, હવે રાજ્ય કોઈ પણ કાયદો બનાવે છે, એ કાયદો એવો ના હોવો જોઈએ કે જે મૂળભૂત અધિકારોને ઘટાડતો હોય અથવા તો એનું ઉલ્લંઘન કરતો હોય. બરાબર, હવે આને જ આપણે ન્યાયની પુનઃ અવલોકન પ્રક્રિયા કહે છે. તો આમાં શું થશે? આખી રીટ્સ દાખલ થશે, બરાબર, સમીક્ષા થશે, એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જશે, બરાબર, એના પર આખો રિવ્યુ આવશે અને એના પછી જો કાયદો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હશે તો એને એના દ્વારા રદ કરવામાં આવશે અને એ નિર્ણય આપણી જે ન્યાયપાલિકાનો છે એનો અંતિમ નિર્ણય હશે. અને એ જ વ્યવસ્થા મિત્રો આપણે અમેરિકાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. બરાબર, જ્યુડિશિયલ રિવ્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે કે અમેરિકાના બંધારણમાંથી આપણે કઈ કઈ વસ્તુને અહીંયા આપણા બંધારણમાં સ્વીકારેલ છે. ખ્યાલ આવી ગયો? તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ. હવે આવે છે મિત્રો આયર્લેન્ડનું બંધારણ. આયર્લેન્ડનું બંધારણ એમાં મિત્રો આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યસભામાં નિમાયેલા સભ્યો, રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા. તો મિત્રો આ ત્રણ બાબતો આપણે આયર્લેન્ડના બંધારણમાંથી સ્વીકારેલ છે, જેને આપણે પહેલું જોઈએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને આપણે DPSP તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. બરાબર, એને શોર્ટ ફોર્મ છે DPSP. બરાબર છે. તો મિત્રો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કલ્યાણકારી રાજ્યની સ્થાપના. ખ્યાલ આવી ગયો મિત્રો કે માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી. બરાબર છે મિત્રો. તો રાજ્ય એ કોઈ પણ પોલિસી બનાવી હોય તો તેને માર્ગદર્શક તરીકે આ જે સિદ્ધાંતો છે એ માર્ગદર્શન આપે છે. બરાબર, રાજ્યને કોઈ નીતિ, બરાબર, એટલે કે પોલિસી બનાવી હોય તો એના માર્ગદર્શક તરીકે આપણા જે બંધારણમાં અમુક સિદ્ધાંતો આપેલા છે એને માર્ગદર્શક તરીકે અહીંયા મદદરૂપ થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો એમાં પણ આપણે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના આપણે બંધારણમાં ત્રણ અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. તેમ છતાં મિત્રો આપણે ખાલી કેટેગરી જોઈએ છે. આપણું જે આવનારું ચેપ્ટર છે એમાં આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. ખાલી વર્ગીકરણમાં કઈ કઈ વિચારધારા પ્રમાણે વર્ગીકરણ કર્યું છે એ આપણે જોઈ લઈએ. પહેલું આવે છે ગાંધીવાદીના માર્ગદર્શક સિદ્ધાંતો, પછી આવે છે સમાજવાદી અને ત્રીજું જે છે ઉદાર ભૌતિકવાદી. બરાબર મિત્રો? તો અહીંયા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય છે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી અને રાજ્ય કોઈ પણ નીતિ અથવા પોલિસી બનાવે છે તો એના
મદદરૂપ માટેના રેફરન્સ માટે આપણા જે સિદ્ધાંતો છે એને મદદરૂપ થાય છે. અને ગાંધીવાદી, સમાજવાદી અને ઉદારબૌદ્ધિકવાદી અહીંયા આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. અને આ જે કોન્સેપ્ટ છે આપણે ક્યાંથી લીધો છે? આયર્લેન્ડના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. તો મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો. તો આપણે જોઈએ નેક્સ્ટ કે રાજ્યસભામાં નિમાયેલા સભ્યો. મિત્રો આ સરસ કોન્સેપ્ટ છે કે રાજ્યસભાના જે સભ્યો છે બરાબર, એમાં આપણું જે સંસદ છે એમાં રાષ્ટ્રપતિ દ્વારા 12 જેટલા સભ્યની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બરાબર, આ કોન્સેપ્ટ આપણે ક્યાંથી લીધો છે? આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલ છે. તો મિત્રો રાજ્યસભામાં જે 12 જેટલા સભ્યોની નિમણૂક થઈ છે એ સભ્ય એટલે મિત્ર આ સભ્ય કયા ક્ષેત્રમાંથી આવે છે એ પણ આપણે થોડીક અહીંયા બેઝિક વસ્તુ જોઈ લઈએ. આપણે મિત્ર લાસ, બરાબર, આ શબ્દ તમારે યાદ રાખવાનો છે, LASS. બરાબર, એલનો મતલબ થાય છે મિત્રો લિટરેચર. બરાબર છે મિત્રો, લિટરેચર એટલે કે સાહિત્ય, લિટરેચર. આ ક્ષેત્રમાંથી આપણે સભ્યની નિમણૂક થાય છે. પછી આવે છે આર્ટ. બરાબર, આર્ટ. બરાબર, તો મિત્રો અહીંયા જોજો, પહેલા આપણે જોઈ લે ખાલી કે લિટરેચર આર્ટમાંથી. બરાબર, પછી આવે છે સોશિયોલોજી, પછી આવે છે સાયન્સ. બરાબર, તો આ 4 ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. પહેલું આવે છે લિટરેચર, સાહિત્ય, પછી બીજું આવે છે આર્ટ એન્ડ કલ્ચર. બરાબર, આર્ટમાંથી એ લોકો સિલેક્ટ કરે છે. પછી આવે છે સોશિયોલોજી, સામાજિક, અને ચોથું આવે છે સાયન્સમાંથી. સાયન્સ બેકગ્રાઉન્ડથી જે પણ વ્યક્તિ આવતા હોય એની નિમણૂક આપણે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાની અંદર કરવામાં આવે છે. તો મિત્રો લાસ્ટ શબ્દ તમારે યાદ રાખવાનો છે, લિટરેચર, આર્ટ, સોશિયોલોજી અને સાયન્સ. બરાબર, આ 4 ક્ષેત્રમાંથી 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. અને આ જે કોન્સેપ્ટ છે મિત્રો આપણે ક્યાંથી લીધો છે? આયર્લેન્ડના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. પછી આવે છે રાષ્ટ્રપતિની ચૂંટણી. બરાબર, આ જે વ્યવસ્થા છે એ પણ આપણે આયર્લેન્ડના બંધારણમાંથી સ્વીકારેલી છે. તો મિત્રો રાષ્ટ્રપતિનું જે ચેપ્ટર આવશે એમાં આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છે. પણ ખાલી તમને અહીંયા જણાવી દઉં કે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા જે છે એ ભારતના બંધારણના અનુચ્છેદ 54માં આપેલ છે. ખ્યાલ આવી ગયો? આટલી 3 બાબતો. હવે આપણે આગળ જોઈએ કે કેનેડાનું બંધારણ. કેનેડાના બંધારણમાંથી આપણે સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયી તંત્ર, રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક, કેન્દ્ર પાસે અવિશિષ્ટ સત્તાઓ, સર્વોચ્ચ અદાલતનું સલાહકારી અધિકાર ક્ષેત્ર. આ 4 બાબતો મિત્રો આપણે કેનેડાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. તો જોઈએ એક વન બાય વન આપણે એક બાબત જોવાની છે. પહેલું આવે છે સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયી તંત્ર. બરાબર છે. હવે મિત્રો અહીંયા સશક્ત કેન્દ્ર અને સમવાયી તંત્ર એ વસ્તુને આપણે થોડીક અહીંયા ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ કે કેન્દ્ર પાસે વધુ શક્તિ. સશક્ત કેન્દ્ર એટલે કેન્દ્ર પાસે વધુ શક્તિ રહેલી છે. બરાબર, અને આખું એક સમવાયી તંત્ર છે. જે રીતે આપણે સમવાયી તંત્રમાં આપણે આગળ ચર્ચા કરી છે, સંઘીય વ્યવસ્થા સમવાયી તંત્ર, એમાં કેન્દ્ર અને રાજ્ય એવા 2 સરકાર હોય છે, પરંતુ કેન્દ્ર પાસે વધુ શક્તિ રહેલી છે. તેથી આ વસ્તુ આપણે કેનેડાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આગળ જોઈએ બીજું જે કોન્સેપ્ટ છે એ આવે છે રાજ્યપાલની જે નિમણૂક થાય છે એ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. હવે અહીંયા પણ મિત્રો કેન્દ્ર પાસે સત્તા રહેલી છે કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, એમાં પણ આપણે મિત્રો એક અનુચ્છેદ આવે છે એ પણ આપણે યાદ રાખવું પડશે. આર્ટિકલ નંબર 155 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. એ ક્યાંથી કરવામાં આવે છે મિત્રો? એ કેન્દ્ર દ્વારા જ કરવામાં આવે છે. તેથી અહીંયા પણ કેન્દ્ર કંઈક ને કંઈક અંશે પોતાની પાસે વધારે સત્તા, વધારે શક્તિ રાખે છે. અને આ જે વ્યવસ્થા છે રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક, એ વ્યવસ્થા આપણે કેનેડાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. તો મિત્રો અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. જ્યારે રાજ્યપાલ વિશે આપણે ચર્ચા કરીશું આગળના લેક્ચરમાં, ત્યારે આપણે રાજ્યપાલની નિમણૂક કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. હવે આવે છે મિત્રો કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તાઓ.
હવે મિત્રો અવશિષ્ટ સત્તાઓ એટલે અહીંયા જે વધારાની જે શક્તિઓ છે એ કેન્દ્ર પાસે રહેશે. બસ આટલી જ કોન્સેપ્ટ છે એ આપણે કેનેડાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. એ સત્તાનું વિભાજન એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન થશે. બરાબર, વિભાજન થશે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે. પરંતુ જે વધારાની જે શક્તિ છે, બરાબર, એ કોની પાસે રહેશે? કેન્દ્ર પાસે રહેશે. અને આજ આપણે બાબત ક્યાંથી લીધી છે? કેનેડાના બંધારણમાંથી આપણે સ્વીકાર કરેલ છે. તો મિત્રો અંત સુધી ખ્યાલ આવી ગયો છે. તો હવે આગળ જોઈએ કે સર્વોચ્ચ અદાલતનું સલાહકારી અધિકાર ક્ષેત્ર. તો મિત્રો આપણે એક સરસ કોન્સેપ્ટ છે, બરાબર, એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે રાષ્ટ્રપતિ જે છે, બરાબર, એ આપણા સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે, બરાબર, સુપ્રીમ કોર્ટ છે, એની શું લેશે? સલાહ સૂચનો. બરાબર, રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ અને સૂચનો લેવા માટે સૂચનો લઈ શકે છે, માંગી શકે છે. પરંતુ એ જે સૂચનો છે એને રાષ્ટ્રપતિ માનવું કે ન માનવું, બરાબર, એ રાષ્ટ્રપતિ ઉપર આધાર રાખે છે. માનવું એ ફરજિયાત નથી અને ન માનવું એ પણ ફરજિયાત નથી. એ રાષ્ટ્રપતિ ઉપર આધાર રાખે છે કે રાષ્ટ્રપતિ માનવું કે ના માનવું એ રાષ્ટ્રપતિ ઉપર આધાર રાખે છે. અને મિત્રો આ જે વ્યવસ્થા છે એ આપણા બંધારણમાં જે છે અનુચ્છેદ 143માં કરવામાં આવેલ છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ સૂચનો માંગી શકે છે, પરંતુ માનવું કે ના માનવું એ બાધ્ય નથી. બરાબર, અને આ વ્યવસ્થા આપણે આર્ટિકલ નંબર 143માં કરવામાં આવેલ છે. અને આ જે વ્યવસ્થા છે આપણે ક્યાંથી લીધેલ છે? કેનેડાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. તો મિત્રો આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો છે કે કેનેડાના બંધારણમાંથી આપણે સશક્ત કેન્દ્ર સાથેનું સમવાય તંત્ર, રાજ્યપાલની નિમણૂક, કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તા એટલે કે વધારાની સત્તા અને સલાહકાર અધિકાર ક્ષેત્ર, આ 4 બાબતો જે છે મિત્રો આપણે કેનેડાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. તો મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. તો નેક્સ્ટ આપણે જોઈએ, પછી આવે છે મિત્રો ઓસ્ટ્રેલિયાનું બંધારણ. બરાબર, ઓસ્ટ્રેલિયાનું બંધારણ આવે છે. એમાં સંમતિ યાદી, વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક, અમુકની ભાષાનો સ્ત્રોત. બરાબર, અહીંયા પણ મિત્રો 4 જેટલી બાબતો છે એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે સ્વીકાર કરેલી છે. તો દરેક બાબતની આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરીએ. અહીંયા મિત્રો સંમતિ યાદી. તો મિત્રો આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી કે સંમતિ યાદીમાં, બરાબર, આપણા ભારતના બંધારણમાં 3 યાદીઓ છે: સંમતિ યાદી, પછી કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી. તો મિત્રો સંમતિ યાદી છે. સંમતિ યાદી એની અંદર કેન્દ્ર અને રાજ્ય 2 કાયદા અને કાનૂન બનાવી શકે છે. પરંતુ બંને વચ્ચે કોઈ એવું વિવાદ સર્જાય તો કેન્દ્રનો જે કાયદો હશે, કેન્દ્રનો જે કાનૂન હશે એને જ માન્ય ગણવામાં આવે છે. અને આ જ વસ્તુ મિત્રો આપણે ક્યાંથી લીધેલ છે? આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સ્વીકાર કરેલી છે. તો મિત્રો અહીંયા કેન્દ્રનો જે કાયદો હશે એ સર્વોચ્ચ એને પ્રાધાન્ય આપવામાં આવે છે. મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો. એના પછી જોઈએ વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા. આ જે વ્યવસ્થા છે એ પણ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે મિત્રો. તો વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતાનો મતલબ એવો થાય છે મિત્રો કે દેશના ગમે તે ખૂણે, દેશના ગમે તે વિસ્તારમાં આપણે ભારતનો કોઈ પણ વ્યક્તિ ગમે તે ખૂણે જઈ સ્વતંત્ર રીતે વ્યાપાર કરી શકે છે. અને એ જે સ્વતંત્રતા છે એ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. ખ્યાલ આવી કે મિત્રો હવે આવે છે કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક. બરાબર, આપણે બેઝિક ખ્યાલ મેળવી લઈએ મિત્રો. આ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે સંસદમાં બંને ગૃહ છે, બરાબર, બંને ગૃહ રાજ્યસભા અને લોકસભા, બરાબર, કોઈ બાબત પર અહીંયા ચર્ચા થતી હોય અને કોઈ બાબત પર વિવાદ સર્જાય, બરાબર, લોકસભા, રાજ્યસભા કોઈ બાબત પર વિવાદ સર્જાતો હોય અને એનું નિરાકરણ લાવવા માટે આપણે ભારતના બંધારણમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે સંયુક્ત બેઠક. બરાબર, આ વ્યવસ્થા આપણે સંયુક્ત બેઠક યોજવામાં આવે છે. અને ભારતના બંધારણની અંદર આ કયા આર્ટિકલમાં આનો ઉલ્લેખ કરવામાં આવે છે મિત્રો? 108.
આર્ટિકલ નંબર 108 ની અંદર સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવેલી છે અને સંયુક્ત બેઠક મિત્રો ક્યારે મળે છે કે જ્યારે રાજ્યસભા અને લોકસભા કોઈ બાબત છે એનામાં વિવાદ સર્જાય અને એ વિવાદનું નિરાકરણ લાવવા માટે આપણે સંયુક્ત બેઠક બોલાવીએ છીએ, બરાબર. અને આ વ્યવસ્થા આપણે ક્યાંથી લીધી છે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. તો આટલે સુધી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. તો આપણે જોઈએ આગળ કે આમુખની ભાષાનો સ્ત્રોત એ પણ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાં સ્વીકાર કરવામાં આવેલ છે. હવે આવે છે મિત્રો ફ્રાન્સનું બંધારણ. તો ફ્રાન્સના બંધારણમાંથી મિત્રો આપણે બે બાબતોનો સ્વીકાર કરેલ છે, પ્રજાસત્તાક અને બીજું આવે છે સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ, બરાબર. આ બે બાબતોનો આપણે ફ્રાન્સના બંધારણમાંથી સ્વીકાર કરેલ છે. તો બે બાબતો વિશે આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ કે પેલું છે બંધારણમાં પ્રજાસત્તાક, બરાબર. રિપબ્લિક, જેને આપણે રિપબ્લિક તરીકે ઓળખીએ છીએ. પ્રજાસત્તાક વ્યવસ્થા જે છે મિત્રો એનો મતલબ એવો થાય કે દેશનો સર્વોચ્ચ વડા લોકો દ્વારા ચૂંટાઈને આવે એને આપણે પ્રજાસત્તાક તરીકે ઓળખીએ છીએ, બરાબર. સર્વોચ્ચ વડા છે એ લોકો દ્વારા ચૂંટાઈને આવે છે, બરાબર. એને આપણે પ્રજાસત્તાક તરીકે ઓળખીએ છીએ. અને આ જે વ્યવસ્થા છે મિત્રો આપણે ફ્રાન્સના બંધારણમાંથી સ્વીકાર કરેલી છે. તો મિત્રો અહીંયા આપણે પ્રજાસત્તાક અને લોકશાહી, ડેમોક્રેસી અને રિપબ્લિક એ બે વસ્તુમાં ફરક છે. તો આપણે અહીંયા ખાલી જે પ્રજાસત્તાક જે વ્યવસ્થા છે એ આપણે ફ્રાન્સના બંધારણમાંથી સ્વીકારેલી છે અને જે સર્વોચ્ચ વડા છે એ લોકો દ્વારા ચૂંટાઈને આવે છે અને એ પ્રજાસત્તાક તરીકે ઓળખે છે. પછી એના પછી આવે છે મિત્રો કે સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ, બરાબર. એના વિશે આપણે થોડીક અહીંયા ચર્ચા કરી લઈએ કે પ્રસ્તાવનામાં આ ત્રણ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, બરાબર. એના વિશે પણ મિત્રો આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરવાના છે. આ જે શબ્દ છે એક એક શબ્દ પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, બરાબર. તો આપણે જે ફ્રાન્સની જે ક્રાંતિ થઈ છે મિત્રો, અહીંયા જોઈ લઈએ કે ફ્રાન્સમાં એક ક્રાંતિ થાય છે, બરાબર. અને આ ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ હોય છે કે સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ અહીંયા મેળવવું. તો મિત્રો ફ્રાન્સના બંધારણમાંથી આપણે બે બાબતોનો સ્વીકાર કર્યો છે. પ્રસ્તાવનાની અંદર સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ, અને બંધારણમાં આપણે જે પ્રજાસત્તાક શબ્દ છે એ પણ આપણે ચર્ચા કરી છે. અહીંયા આપણે બેઝિક ખ્યાલ મેળવી લીધો કે પ્રજાસત્તાક એટલે લોકો દ્વારા ચૂંટાયેલું પ્રતિનિધિત્વ જે સર્વોચ્ચ વડા છે એ લોકો દ્વારા ચૂંટાઈને આવે છે, જેને આપણે પ્રજાસત્તાક તરીકે ઓળખીએ છીએ. તો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો જોઈએ આગળ નેક્સ્ટ. એના પછી આવે છે દક્ષિણ આફ્રિકાનું બંધારણ, બરાબર. બંધારણમાં સુધારા કરવાની જે પ્રક્રિયા છે મિત્રો એ આપણે દક્ષિણ આફ્રિકાનું જે બંધારણ છે એમાંથી આપણે સ્વીકાર કરેલ છે. તો આપણા બંધારણમાં કોઈ પણ બંધારણીય સુધારો કરવો હોય, બરાબર, બંધારણીય સુધારો કરવો હોય, બરાબર, એ વ્યવસ્થા આપણે અનુચ્છેદ 368 પ્રમાણે કરવામાં આવેલી છે. અને આ જે બાબત છે આપણે દક્ષિણ આફ્રિકાનું જે બંધારણ છે એમાંથી સ્વીકાર કરવામાં આવેલ છે. અને રાજ્યસભાના જે સભ્યો છે એની ચૂંટણી કઈ રીતે થશે અને કઈ કઈ ક્રાઇટેરિયા હશે એ જે વસ્તુ છે મિત્રો એ પણ આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સ્વીકાર કરવામાં આવેલ છે. તો આટલે સુધી ખ્યાલ આવી ગયો. એના પછી નેક્સ્ટ જોઈએ કે જર્મનીનું વેઇમર બંધારણ. મિત્રો આપણે ઓલરેડી આગળ એની વિશે ચર્ચા કરી ગયા છે કે કટોકટીની જોગવાઈ છે એ મિત્રો ભારત સરકાર અધિનિયમ 1935માંથી સ્વીકાર કરવામાં આવેલ છે. પરંતુ અહીંયા મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવાની જે જોગવાઈ છે કટોકટી દરમિયાન એ બાબત આપણે જર્મનીના વેઇમર બંધારણમાંથી આપણે સ્વીકાર કરવામાં આવેલ છે. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે. કટોકટીની જોગવાઈ આપણે ભારત સરકાર અધિનિયમ 1935માંથી સ્વીકાર કરવામાં આવેલ છે અને કટોકટી સમયે મૂળભૂત અધિકારોનું મોકૂફ નિલંબિત કરી દેવામાં આવે છે. એ જે બાબત આપણે જર્મનીના વેઇમર બંધારણમાંથી સ્વીકાર કરવામાં આવેલ છે. હવે એના પછી આવે છે મિત્રો નેક્સ્ટ કે પૂર્વ સોવિયત સંઘનું બંધારણ, બરાબર. એમાંથી આપણે મૂળભૂત ફરજો, આમુખમાં ન્યાય, બરાબર. જ્યારે આપણે અમુક ચેપ્ટર આપણે ભણીશું, એના લેક્ચર આવશે, એમાં આપણે આ જે શબ્દ છે કયા કયા ન્યાય છે, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય, આ ત્રણેય ન્યાયની મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. અને આમાં પણ મૂળભૂત ફરજો એટલે તો મિત્રો આપણે આખું અલગથી ચેપ્ટર રાખ્યું છે, બરાબર. અનુચ્છેદ 51,
એ પ્રમાણે આપણી જે મૂળભૂત ફરજો છે એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એ જે બાબત છે આપણે પૂર્વ સોવિયત સંઘ અત્યારે મિત્રો એનું વિઘટન થઈ હવે રશિયા આપણે એને ઓળખીએ છીએ. પહેલા એને પૂર્વ સોવિયત સંઘ તરીકે ઓળખવામાં આવતું હતું. હવે આ જે બે બાબતો છે મિત્રો આપણે મૂળભૂત ફરજો, અમુકમાં ન્યાય, એમાં પણ ન્યાય, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય, આ ત્રણ બાબતોનો જે આપણે અહીંયા આપણી જે ત્રણ બાબતોનું જે વિગતો છે આપણા ભારતના બંધારણમાં આપણે સ્વીકાર કરેલ છે. અને એના પછી આવે છે મિત્રો આપણે જાપાનનું બંધારણ. જાપાનના બંધારણમાંથી મિત્રો આપણે એક જ વ્યવસ્થા જે છે આપણે અહીંયા આપણા બંધારણમાં સ્વીકાર કરેલ છે, એ છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. બરાબર. તો મિત્રો જોઈએ, કાયદો બનાવવો અને તેમાં આવેલી પ્રક્રિયાનું વર્ણન કરવું પડશે. બરાબર. તો જોઈએ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એમાં જે છે મિત્રો કાયદો બનાવવો અને તેમાં આપેલી પ્રક્રિયાનું વર્ણન કરવું પડશે અને એક જ પ્રક્રિયા અનુસાર શાસન વ્યવસ્થા ચલાવી શકાશે. તો અહીંયા જોઈએ થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. તો મિત્રો આના વિશે પણ આપણે આગળનું જે ચેપ્ટર આવશે એમાં પણ ડિટેલ ચર્ચા કરીશું. અહીંયા ખાલી આપણે બેઝિક વસ્તુ શું છે એ આપણે સમજી લઈએ કે કોઈ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં આવ્યું છે કે કાયદો બનાવવો હોય તો એમાં આખી એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું વર્ણન કરવું પડશે અને એ જ પ્રક્રિયા અનુસાર આખી શાસન વ્યવસ્થા છે. બરાબર. શાસન વ્યવસ્થા છે એ ચલાવી શકાશે. ચલાવી ગયા મિત્રો. તો આ વ્યવસ્થા વિશે પણ આપણે મિત્રો આગળનું જે ચેપ્ટર આવશે એમાં ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો આટલે સુધી આપણે ખ્યાલ મેળવ્યો કે ભારતના બંધારણના સ્ત્રોતો કયા કયા હતા, કયા કયા દેશની બંધારણની અહીંયા વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો છે અને અભ્યાસ કર્યા પછી એમાં જે મુખ્ય બાબતો છે આપણા આધુનિક ભારતના બંધારણમાં સ્વીકાર કરવામાં આવેલી છે. તો દરેક બાબતની મિત્રો આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરી છે. તો મિત્રો આજનું સેશન આપણે અહીં સુધી કમ્પ્લીટ કરીએ છીએ. જો મિત્રો તમને અમારા વિડીયો તમને ઉપયોગી સાબિત થતા હોય તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. ત્યાં સુધી જોતા રહો બી ધ ફર્સ્ટ એકેડેમી. બરાબર. જય હિન્દ, જય ભારત.